અને આવતીકાલે બપોરે 12 વાગ્યે મળશે વિધાનસભાની બેઠક। પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરૂઆત થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તકના વિભાગોની પ્રશ્નોત્તરી કાળમાં ચર્ચા થશે। સામાન્ય વહીવટ, મહેસૂલ, માર્ગ અને મકાન, નર્મદા વિભાગના પ્રશ્નોત્તરી પર ચર્ચા કરવામાં આવશે તો પાટનગર યોજના, ખાણ ખનીજ તથા બંદરો અને માહિતી પ્રસારણ વિભાગની પ્રશ્નોત્તરી પર પણ ચર્ચા કરવામાં આવશે। આ સાથે જળ સંપત્તિ, મહિલા અને બાલ કલ્યાણ વિભાગના પ્રશ્નો પર ચર્ચા થશે તો બિન સરકારી સભ્યોની સમિતિના કામકાજની સમિતિના અહેવાલ ગૃહમાં રજૂ થશે। 2 વિધેયક પર આવતીકાલે ગૃહમાં ચર્ચા થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારના 2 મંત્રી ગૃહમાં વિધેયક રજૂ કરશે। કુંવરજી બાવળિયા અને ગુજરાત દુકાન અને સંસ્થાના સુધારા વિધેયક ગૃહમાં રજૂ કરશે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મેહુલ આપણી સાથે જોડાયેલા છે આ મુદ્દે। મેહુલ, આવતીકાલે પ્રશ્નોત્તરી કાળ અનેક મહત્વના મુદ્દા પર ચર્ચા કરાશે। બિલકુલ વાત કરવામાં આવે તો પ્રશ્નોત્તરી કાળથી આવતીકાલે બપોરે 12 વાગે બેઠકની શરૂઆત થવાની છે। મુખ્યમંત્રી હસ્તકના જે વિભાગો છે, સામાન્ય વહીવટ વિભાગ, મહેસૂલ વિભાગ સહિતના જે વિભાગો છે તેના ઉપર આ જે પ્રશ્નોત્તરી કાળની અંદર ચર્ચા થશે। આ સિવાય મહિલા જે બાળ કલ્યાણ વિભાગ છે તેની પણ ચર્ચા જે છે તે બેઠકની અંદર થવાની છે। પ્રશ્નોત્તરી કાળની અંદર વિસ્તૃત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે। સાથે કાલે 2 મહત્વના બિલ જે છે તેના ઉપર પણ જે ચર્ચા થવાની છે। એક જે બિલ જે છે જે દુકાન અને માળખાઓ અને જે તેના સમયની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે તેના સંદર્ભમાં આ વિધેયક, સુધારા વિધેયક રજૂ થવા જઈ રહ્યું છે કે જે કુંવરજી બાવળિયા રજૂ કરશે। અને આ સિવાય જે ખેડૂત જે ગણોત ધારા છે તેના સંદર્ભમાં એક સુધારા વિધેયક રજૂ થવાનું છે, સૌરાષ્ટ્ર ઘરખેડ અને ગણોત ધારા વહીવટ સુધારા વિધેયક, કે જેના ઉપર વિસ્તૃત ચર્ચા જે છે તે આવતીકાલે થવાની છે। 2 મહત્વના જે બિલો છે તેના ઉપર જે વિધાનસભાનો જે ચર્ચા છે તે મહત્વપૂર્ણ બની રહેશે, કારણ કે આ જે વિધાનસભાની અંદર સરકારી વિધેયકો હોય છે તેના ઉપર વિપક્ષ ક્યાંક ને ક્યાંક સરકારને સીધો ઘેરવાનો પ્રયાસ કરતી હોય છે અને પ્રશ્નોત્તરી કાળમાં પણ આ મુદ્દાઓ મહત્વના બની રહેશે। આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।